નમસ્કાર દોસ્ત, હું મનોજ ત્રિવેદી ફરીથી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત કરું છું. તો આજે આ વિડીયોમાં જે જનરલી સ્ટાન્ડર્ડ 9 to 12 9થી 12 ધોરણમાં ગુજરાતી અને હિન્દી મીડિયમમાં ડુએટ ડાયરેક્ટેડ પૂછાય છે. હવે હિન્દી મીડિયમમાં સ્ટુડન્ટ ભણતા હોય અથવા ગુજરાતી મીડિયમમાં પણ જે લેંગ્વેજ છે ઇંગ્લિશ, એની અંદર ડુએટ ડાયરેક્ટેડ, તો અત્યારની પેપર સ્ટાઇલમાં ઓપ્શન હોય છે. હવે પરીક્ષામાં ઓપ્શન હોય કે ના હોય, દેટ ડઝન્ટ મેટર, સૌથી અગત્યની બાબત નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એન્ડ નેસેસરીલી હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ સેન્ટેન્સ, તમે કેવી રીતે સમજો છો, એન્ડ હાઉ ડુ યુ વોન્ટ ટુ ગેટ ધ સ્કોર્સ, કેવી રીતે માર્ક્સ મેળવવા માગો છો. તો હવે આપણે આ વિડીયોમાં હું તમને નવા જે સેન્ટેન્સ આમાં લખેલા છે 6 to 7 અને 8, તો 6, 7, 8 ત્રણની અંદર જે પેરેગ્રાફ આપેલા છે એ પેસિવ વોઇસમાં છે. પેસિવ વોઇસમાં જનરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, ત્યારબાદ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. મતલબ 12 કાર્ડમાંથી 8 કાર્ડનું પેસિવ બને છે. ફરીથી હું રિપીટ કરું છું દોસ્તો, 12 કાર્ડમાંથી ટોટલ જે 12 કાર્ડ છે એમાંથી 8 કાર્ડનું પેસિવ બને છે. ટોટલ 8 ટેન્સીસ એનું એક્ટિવમાંથી પેસિવ બને છે. ત્યારબાદ મોડલ ઓક્ઝિલરી, જેમાં કેન, કુડ, શુડ, વુડ, મસ્ટ, માઇટ, જેને કહેવાય સિમ્પલ હેલ્પિંગ વર્બ, એટલે મોડલ ઓક્ઝિલરી વર્બ, સહાયકારક ક્રિયાપદો કહેવામાં આવે છે ગુજરાતીમાં. તો હવે જો તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને આવનારા દરેક નવા વિડીયોની ઇનોવેટિવ, બ્રેકિંગ અને રિફ્રેશિંગ ઇન્ફોર્મેશન મળતી રહેશે. અને ડેફિનેટલી યુ આર ગોઈંગ ટુ ગેટ સેટિસ્ફેક્શન બાય વોચિંગ માય વિડીયોઝ. વિડીયો જોઈને તમને સંતોષ મળશે અને યુ વિલ ઇન્ક્રીઝ યોર નોલેજ. ઓનલી એક જ એડવાઇસ છે કે જે વિડીયો જુઓ એ શરૂઆતથી એન્ડ સુધી, ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ, શરૂઆતથી અંત સુધી આખો વિડીયો જુઓ. આખો વિડીયો જોશો તો તમને મારી મેથડ અને હું કેવી રીતે સમજાવું છું તમને ખ્યાલ આવશે. હવે તમે જોઈ શકો છો 6 નંબરમાં, વાઇલ વોકિંગ ઇન ધ ગાર્ડન, જ્યારે બગીચામાં ચાલતી વખતે સડનલી એન્ડ સુલિવાન પુટ હેલન્સ હેન્ડ અંડર ધ વોટર ટેપ, મતલબ એને સુલિવાને અચાનક હેલનનો હાથ પાણીની ચકલી, જેને વોટર ટેપ કહેવાય, તો ચકલી નીચે મૂક્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર, જેવો જ પાણીનો ઠંડો પ્રવાહ રેન ઓવર હર હેન્ડ, એના હાથ ઉપર દોડ્યો. એને સુલિવાન સ્પેલ્ડ WATER વોટર, એને સુલિવાન સ્પેલ્ડ વોટર ઓન અધર પામ, એને સુલિવાને એની બીજી હથેળી પર વોટર નામનું સ્પેલિંગ કર્યું. બોથ ઓફ ધેમ, તેઓ બંને પ્લેડ ધ ગેમ ઓફ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એવરી ડે, દરરોજ અલગ અલગ વસ્તુઓ અડવાની ગેમ રમતા હતા. હવે નીચે તમે જોઈ શકો છો બિગિન લાઇક ધીસ, અથવા મેં તમને કહ્યું હતું અગાઉના વિડીયોમાં સ્ટાર્ટ લાઇક ધીસ પણ આપેલું હોય. તો જેટલા પ્રિવિયસલી મેં વિડીયો બનાવેલા એમાં પણ તમને કહ્યું હતું કે એક્ટિવ પેસિવ, જેને ચેન્જ ધ વોઇસ કહેવાય, ચેન્જ ધ ટેન્સ, અલગ અલગ ટેન્સમાં બદલો, ચેન્જ ઇન્ટુ સિંગ્યુલર, પ્લુરલ, એક વચન કે બહુવચન, અથવા ચેન્જ ધ જેન્ડર, પુલ્લિંગ કે સ્ત્રીલિંગમાં ફેરવો. મતલબ આ ચારમાંથી કોઈ પણ પેરેગ્રાફ આવી શકે છે. ઉપર કોઈ મેન્શન કે ડિસ્ક્રાઇબ કરેલું નથી હોતું. ઉપરથી તમે જોઈ શકો કોઈ ઇન્સ્ટ્રક્શનમાં એવું નહીં લખેલું હોય કે તમે એક્ટિવ વોઇસમાં ફેરવો અથવા ટેન્સમાં ફેરવો, એક વચન બહુવચનમાં ફેરવો. ઇન શોર્ટ એ ઇન્સ્ટ્રક્શન આપેલી નથી હોતી. તો એનો મતલબ શું કે આપણે નીચે એક આન્સર આપ્યો છે બિગિન લાઇક ધીસ અથવા સ્ટાર્ટ લાઇક ધીસ, સ્ટાર્ટ ધીસ વે. તો એક વાક્ય જે જવાબ આપેલો છે એને સમજીને બાકીના 3 વાક્યો કરવાના છે. મતલબ પહેલા વાક્યમાં જે જવાબ છે એક્ટિવ હોય કે પેસિવ હોય કે એક વચન બહુવચન, તો બાકીના પણ જે 3 સેન્ટેન્સ છે એ જ રીતે ચેન્જ થશે. હવે આન્સર જોઈશું. વાઇલ વોકિંગ ઇન ધ ગાર્ડન, પહેલો આન્સર આપેલો છે. અહીંયા ઓબ્જેક્ટ લીધું છે હેલન્સ હેન્ડ, તો એને સુલિવાન એની જગ્યાએ હેલન્સ હેન્ડ એ કર્મ છે. અહીંયા પુટ એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એનું વર્બ 3 પુટ, એટલે પુટ. હેલન્સ હેન્ડ વોઝ પુટ. તમને ફરીથી સમજાવું છું, હેન્ડ આપેલું છે, હેન્ડ એક વચન છે, હેન્ડ
એટલે વોઝ વપરાય છે. જો બહુવચન હોય હેન્ડ્સ, લેગ્સ, તો અહીંયા વોઝની જગ્યાએ વેર આવશે. હેલન્સ હેન્ડ વોઝ પુટ અંડર ધ વોટર ટેપ બાય એન્ને સુલેવાન, તો અહીંયા બાય આવશે. ત્યારબાદ તમે જોઈ શકો છો એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર હેન્ડ, તો આ એનું એ જ રહેશે, એમાં કોઈ કર્મ આપેલ નથી એટલે એનું એ જ સેન્ટેન્સ રહેશે. એન્ને સુલેવાન સ્પેલ્ડ વોટર ઓન અધર પામ, તો અહીંયા આવશે વોટર WATER, વોટર વોઝ સ્પેલ્ડ બાય એન્ને સુલેવાન ઓન હર અધર પામ. બોથ ઓફ ધેમ પ્લેડ ધ ગેમ ઓફ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એવરી ડે, તો અહીંયા આવશે ધ ગેમ ઓફ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ વોઝ પ્લેડ બાય બોથ ઓફ ધેમ એવરી ડે. આ રીતે એનો આન્સર બનશે. 7 નંબર તમે જોઈ શકશો. ધ દેવ્સ સેન્ટ કચ્છ ટુ શુક્રાચાર્ય ટુ લર્ન ધ સંજીવની વિદ્યા, તો અહીંયા ઓબ્જેક્ટ છે કચ્છ વોઝ સેન્ટ, કચ્છ એક જ છે નામ એટલે વોઝ આવશે, સેન્ટનું વર્ક સેન્ટ. આ પણ સાદો ભૂતકાળ છે ઉપરની જેમ. દોસ્તો પ્રિય દર્શકો, સેન્ટેન્સને આન્સર જ્યારે તમે લખો ત્યારે તમારે એ સેન્ટેન્સનો મિનિંગ જાણવો જરૂરી છે. અહીંયા પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સેન્ટ ઉપરથી ખબર પડશે એટલે કચ્છ વોઝ સેન્ટ ટુ શુક્રાચાર્ય બાય ધ દેવ્સ ટુ લર્ન સંજીવની વિદ્યા, સેમ રહેશે પાછળ. હી સર્વડ શુક્રાચાર્ય વિથ ડિવોશન, તો પહેલાં આવશે શુક્રાચાર્ય વોઝ સર્વડ બાય હિમ, હિમનું થશે બાય હિમ વિથ ડિવોશન. થર્ડ સેન્ટેન્સ હી વોન શુક્રાચાર્યઝ હાર્ટ, એનો આન્સર બનશે શુક્રાચાર્યઝ હાર્ટ વોઝ વોન બાય હિમ. નંબર 8, પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ, લોકોને ગીધ નથી ગમતા. ગીધ નામના જે પક્ષી આવે ગીધ, એને વલ્ચર કહેવાય. દોસ્તો યાદ રાખજો, લોકોને ગીધ નથી ગમતા બિકોઝ કારણ કે દે ઇટ કાર્કાસીસ ઓર ડેડ એનિમલ્સ, મતલબ તેઓ મરેલા શરીર, મૃત શરીર ખાય છે, જેને કાર્કાસીસ કહેવાય. દે આર કોલ્ડ સ્કેવેન્જર્સ, એમને સ્કેવેન્જર એટલે સફાઈ કામદાર કહેવામાં આવે છે. બિકોઝ કારણ કે દે ક્લીન અવર સરાઉન્ડિંગ, તેઓ આપણે આસપાસનું વાતાવરણ સાફ કરે છે. કેવી રીતે? દે ક્લીન અવર સરાઉન્ડિંગ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ, મતલબ સડેલા મૃત શરીર, સડેલી જે લાશો હોય એ ખાઈને આપની આજુબાજુ જે સરાઉન્ડિંગ છે આસપાસ એને સાફ કરે છે. તો દોસ્તો આ ટેન્સમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે પીપલ ડુ નોટ લાઇક મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. અહીંયા બીકોઝ પછી દે ઇટ એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. થર્ડ સેન્ટેન્સ દે આર કોલ્ડ, આ પેસિવ હોય છે કારણ કે આર અને વર્બ 3 છે. ત્યારબાદ બીકોઝ પછી દે ક્લીન અવર સરાઉન્ડિંગ, એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, મતલબ આખો પેરેગ્રાફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આન્સર એક સેન્ટેન્સ આપેલું છે, બાકીના આપણે ચેન્જ કરવાના છે. બિગિન લાઇક ધીસ, પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ, તો અહીંયા આવશે વલ્ચર્સ આર નોટ, વલ્ચર્સ બહુવચન છે એટલે આર આવે, નેગેટિવમાં નોટ રહેશે અને વર્બ 3 લાઇકનું લાઇકડ, એટલે વલ્ચર્સ આર નોટ લાઇકડ બાય પીપલ બિકોઝ દે ઇટ કાર્કાસીસ ઓર ડેડ બોડીઝ, તો એનો આન્સર બનશે બિકોઝ લખવાનું. ત્યારબાદ કાર્કાસીસ અથવા ડેડ બોડીઝ આર ઇટન બાય ધેમ. થર્ડ સેન્ટેન્સ દે આર કોલ્ડ સ્કેવેન્જર, હવે આ ઓલરેડી પેસિવ હોય છે કારણ કે આર આપેલું છે વર્બ 3 એટલે એમાં કોઈ ચેન્જ થશે નહીં. દે આર કોલ્ડ સ્કેવેન્જર્સ બિકોઝ કારણ કે દે ક્લીન અવર સરાઉન્ડિંગ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડી. દોસ્તો આ વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે કારણ કે દે ક્લીન કરતા દે છે, ક્લીન વર્બ 1 છે સાફ કરવું, જેને મૂળ ક્રિયાપદ કહેવાય, અને શું સાફ કરે છે? અવર સરાઉન્ડિંગ, આપનું આજુબાજુનું વાતાવરણ, આસપાસ સરાઉન્ડિંગ, એ કર્મ છે. અને પાછળ જે છે બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ, બાય પછી આઈએનજી લાગ્યું છે, મતલબ આ પ્રિપોઝિશન છે, બાય પછી આઈએનજી લાગે, ખાઈને, એને ઇંગ્લિશમાં કહેવાય બાય ઇટિંગ. તો આ બાય જે છે પેસિવનું નથી, એટલે પરીક્ષામાં આવું સેન્ટેન્સ પૂછાય તો દોસ્તો કન્ફ્યુઝ થવું નહીં, ડોન્ટ બી અફ્રેડ, ડરશો નહીં, કારણ કે અહીંયા બાય પછી આઈએનજી લાગ્યું છે, એ વધારાનો શબ્દ છે, ખાઈને એવું બતાવવા માટે બાય ઇટિંગ વપરાય છે, એટલે આ બાય છે પેસિવનું નથી. કારણ કે પેસિવ વોઇસ હોય તો આ રીતે એમિઝાર અથવા વોઝવેર આપ્યું હોય અને વર્બ 3 હોય તો તે પેસિવ સમજવું. તો આનો આન્સર આ રીતે બનશે બિકોઝ અવર સરાઉન્ડિંગ ઇઝ ક્લીન્ડ બાય ધેમ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ. સો ફાઇનલી પ્રિય દર્શકો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં,
ફર્સ્ટ ટાઈમ તમે વિડીયો જોતા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ, જેથી કરીને તમને દરેક વિડીયો લેટેસ્ટમાં લેટેસ્ટ મળતો રહેશે. બીજું, જે વિડીયોમાં તમે એક્સપ્લેનેશન મેં સમજાવ્યું, આજે આપણે 6, 7, 8 3 પેરેગ્રાફમાં એક્ટિવનું પેસિવ જે ચેન્જ ધ વોઇસ કહેવાય એ સમજ્યા. હવે દરેક વિડીયોની ઇન્ફોર્મેશન મેળવવા માટે કીપ વેઇટિંગ, continue waiting for the next video. I hope you like it.